નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં। આજે આપણે એક અલગ જ મસાલા સાથે ભરેલા કારેલાનું શાક બનાવીશું। કારેલામાં રહેલી કડવાશને દૂર કરવા માટે તેને હળદર અને મીઠામાં બોળ્યા વગર જ આ શાક તૈયાર કરીશું। તો ચાલો મિત્રો, આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે મસાલો બનાવવા માટે એક ચટણી બનાવીશું। તેની માટે મેં 8 થી 10 લસણની મોટી કળી લીધી છે અને ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને 1 ચમચી આખું જીરું નાખીશું અને લસણ સરસ રીતે પીસાઈ જાય તેના માટે થોડું મીઠું નાખીશું અને સરસ રીતે તેને પીસી લેશું। આ રીતે ચટણી બનાવવાથી શાકમાં ખૂબ સરસ ટેસ્ટ આવશે। હવે મસાલો તૈયાર કરીશું। તેની માટે મેં 3 મોટી ચમચી ચણાનો લોટ લીધો છે અને તેમાં આપણે જે ચટણીને પીસીને રાખી હતી તે ચટણી નાખીશું। આ ચટણીને મિક્સરમાં ક્રશ કરવા કરતાં આપણે પીસીને તૈયાર કરીશું, તેનો ખૂબ સરસ ટેસ્ટ આવશે। અને ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર નાખીશું। મેં 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશ। ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે। અને ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર નાખીશું અને ઉપરથી થોડું મીઠું નાખીશું, કારણ કે આપણે ચટણીને પીસતી વખતે પણ મીઠું નાખ્યું હતું। અને ત્યારબાદ 1 ચમચી વરિયાળી નાખીશું। મેં વરિયાળીને શેકીને લીધી છે, તમે કાચી પણ લઈ શકો છો। અને 1 ચમચી તલ નાખીશું। ત્યારબાદ આપણે ફ્રેશ ધાણા નાખીશું અને મેં 2 મોટી ચમચી ગોળ લીધો છે। મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। આ ગોળને મેં સમારી લીધો હતો જેથી બધું મિક્સ કરવામાં સરળતા રહે। અને ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું ઓઇલ નાખીશું જેથી સરસ બાઇન્ડિંગ આવશે। અને ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું। આપણે ચણાનો લોટને શેક્યો નથી, કાચો જ લીધો છે। જ્યારે આપણે આ મસાલાને કારેલામાં ભરીને કૂક કરીશું ત્યારે લોટ સરસ કૂક થઈ જશે અને સાથે સાથે જે આપણે ગોળ નાખ્યો છે તેનાથી કારેલા કડવા પણ નહીં લાગે। આ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। જો ઓઇલની જરૂર પડે તો આપણે ઉપરથી નાખી શકીએ છીએ। ત્યારબાદ મેં તાજા કારેલા લીધા છે, તેને બંને સાઈડથી કટ મારી લેશું અને જે ઉપરની જાડી છાલ છે તેને કાઢી લેશું। આપણે બધા કારેલાની આ રીતે છાલ કાઢી લેશું। છાલ ઉતાર્યા બાદ કારેલામાં વચ્ચેથી કટ મૂકી દઈશું અને જે અંદર બિયા રહેલા છે તેને કાઢી લેશું। બધા કારેલામાંથી આ રીતે આપણે બિયા કાઢી લેશું। હવે કારેલામાં મસાલો ભરી લેશું। આ રીતે હાથેથી પ્રેસ કરીને મસાલો ભરી લેશું જેથી મસાલો બહાર નીકળે નહીં। આપણે બધા કારેલામાં આ રીતે મસાલો ભરી લેશું। હવે એક તપેલીમાં પાણી ગરમ કરી તેની ઉપર ચાળણી મૂકીને કારેલાને સ્ટીમ કરી લેશું। કારેલાને આપણે ગોઠવી લેશું અને તેને ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દેશું। 10 મિનિટ બાદ કારેલા સરસ કૂક થઈ ગયા છે। હવે આપણે વઘાર કરી લેશું। 3 ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ નાખીશું અને અડધી ચમચી જીરું નાખીશું। ત્યારબાદ તેમાં 5 ચમચી જેટલી હિંગ નાખીશું। મસાલાને સરસ રીતે ફૂટવા દેશું। ત્યારબાદ તેમાં ડુંગળીની પ્યોરી નાખીશું। મેં 2 ડુંગળીની પ્યોરી બનાવીને રાખી હતી, તેને આપણે સાતળી લેશું। ડુંગળીમાં રહેલું કચાશપણું દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેવાની છે। 1 મિનિટ જેટલું તેને સાતળી લેશું। હવે તેમાં મસાલા કરીશું। અડધી ચમચી કાશ્મીર મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। 5 ચમચી જેટલી હળદર અને ઉપરથી થોડું મીઠું નાખીશું। આ બધા મસાલાને ડુંગળીની સાથે સરસ રીતે સાતળી લેશું। ત્યારબાદ ટમાટરની પ્યોરી નાખીશું। મેં 2 ટમાટરની પ્યોરી બનાવીને રાખી હતી। આ ટમાટરની પ્યોરીને પણ સાતળી લેવાની છે। ટમેટામાં રહેલું કચાશપણું દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેશું અને આ પ્યોરીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે। ત્યારબાદ આપણે કારેલા ભરતી વખતે જે મસાલો વધ્યો હતો તે મસાલો નાખીશું। આ મસાલાને ગ્રેવીમાં નાખવાથી ગ્રેવી ઘટ બનશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। હવે આ બધાને સરસ રીતે સાતળી લેશું। હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખીશું।
અને તેને સરસ રીતે મિક્સ કરીને પાણી ઉકળે ત્યાં સુધી કૂક થવા દેશું. પાણી સરસ રીતે ઉકળી ગયું છે અને ગ્રેવી પણ સરસ બની ગઈ છે. હવે તેમાં આપણે કારેલા નાખીશું અને તેને હલાવી લઈશું. મિત્રો, આ રીતે મસાલો તૈયાર કરીને કારેલાનું શાક બનાવીશું તો શાક ખૂબ સરસ ટેસ્ટી લાગે છે. બિલકુલ કડવું લાગતું નથી. જે મિત્રો કદીએ કારેલાનું શાક નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે. અને ગોળ નાખવાથી શાકમાંથી રહેલી કડવાશ પણ દૂર થઈ જાય છે. અને ઉપરથી આપણે થોડું પાણી નાખીને હલાવી લઈશું. થોડી વાર માટે કૂક થવા દેશું. ટમેટામાં રહેલી ખટાશ અને ગોળમાં રહેલા ગળપણથી આ શાક સરસ ખાટું મીઠું બને છે. મિત્રો, એકવાર તમે જરૂર ટ્રાય કરજો. આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સર્વ કરી લેશું. તૈયાર છે આપણું ગરમા ગરમ ભરેલા કારેલાનું શાક. મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.